ભાઈ ઘણા બધા લોકોનો ક્વેશ્ચન આવ્યો હતો કે ભાઈ અમારો એક નાનો બિઝનેસ છે, અમારી જોડે માર્કેટિંગ માટે બજેટ નથી અને અમારો બિઝનેસ ગ્રોથ કરવો છે, તો શું કરી શકાય? તો જો ભાઈ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારે તમારો બિઝનેસ ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવો જ પડશે. જો તમે હજુ સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારો બિઝનેસ ના લાવ્યા હોય તો આજના વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ બતાવીશ જેનાથી જ્યાં તમે તમારો ઓનલાઈન બિઝનેસ પ્રમોટ કરી શકો છો અને એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે. તો ભાઈ ચલો વિડીયો શરૂ કરીએ. અને બધા દોસ્તો કેમ છો? હું તમારા દોસ્ત અને ઓછા પ્રમાણે એક આઈડિયા પબ્લિક ચેનલ. મેં તમને પહેલાં પણ કીધું એમ સોશિયલ મીડિયાનો જમાનો વધી ગયો છે, એટલે તમારે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આવવું કમ્પલસરી છે. તો ભાઈ એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તમારે તમારી જે પણ બિઝનેસ હોય એ બિઝનેસની વેબસાઇટ ક્રિએટ કરવી. વેબસાઇટ ક્રિએટ કર્યા પછી તમારે ગૂગલ માય બિઝનેસ છે એમાં તમારો પૂરેપૂરો બિઝનેસ છે એને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમને બિઝનેસ રજિસ્ટ્રેશન કરતાં આવડશે તો સારું છે, ના આવડતું હોય તો ₹500 ખર્ચો કરી દેવાનો અને તમારો બિઝનેસ ગૂગલ માય બિઝનેસ જે છે એમાં રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. એનો ફાયદો શું થશે એ પણ તમારા મનમાં ક્વેશ્ચન હશે. તો આનો ફાયદો એ થશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારું જે પ્રોડક્ટ છે એ સર્ચ કરશે અથવા તો તમારા રિલેટેડ કોઈ પ્રોડક્ટ સર્ચ કરશે, જેમ કે તમારી કોઈ ફેશનની બ્યુટી પાર્લરની કોઈ વસ્તુ હોય, એ વસ્તુ સપોઝ કે નિયર બાય કોઈ સર્ચ કરશે તો એમાં તમારું જે લિસ્ટિંગ હશે તો દેખાશે અને એમાં કોલનો ઓપ્શન આવે છે. એમાં તમારો મોબાઈલ નંબર જો તમે નાખ્યો હોય તો ત્યાંથી તમને લીડ તરત જનરેટ થઈ શકે છે, તમારો બિઝનેસ કન્વર્ટ થઈ શકે છે. તો ભાઈ સ્મોલ બિઝનેસ હોય છે અને પ્રમોટ કરવા માટે ગૂગલ માય બિઝનેસ બહુ સરસ વસ્તુ છે. 500 થી 1000 રૂપિયાનો ખર્ચો છે, પણ તમે આમાં લિસ્ટિંગ 100% કરી દો. બીજી વસ્તુ છે, તમારે તમારો બિઝનેસ ઓનલાઈન પ્રમોટ કરવો હોય તો જસ્ટ ડાયલ, તમે કદાચ સાંભળ્યું હશે, જસ્ટ ડાયલ છે એમાં તમે તમારું બિઝનેસ રજિસ્ટ્રેશન કરાવી દો. એમાં બિઝનેસ તમારું રજિસ્ટ્રેશન કરાવશું તો એનો કોસ્ટ આવશે લગભગ ₹1000 જેવો. પરંતુ લોકો જસ્ટ ડાયલનો ઉપયોગ બહુ કરે છે. જસ્ટ ડાયલમાં ફોન કરીને એમ કહે કે ભાઈ તમે આજુબાજુમાં મને 5 વસ્તુ બતાવો. કોઈ પણ તમારો જે બિઝનેસ હોય રિલેટેડ 5 વસ્તુ એ લોકોનો મેસેજ કરે છે, એમાં તમારો પણ નંબર જાય અને જસ્ટ ડાયલમાં પણ એવું છે કે એમાં પણ તમારો ડાયરેક્ટ ફોન તમને કરી શકે છે અને એનાથી પણ તમારો બિઝનેસ વધી શકે છે. તો જસ્ટ ડાયલમાં પણ તમારે તમારો બિઝનેસનું લિસ્ટિંગ કરાવવું જરૂરી છે. ત્રીજી સૌથી મોટી અને પાવરફુલ વસ્તુ છે એ છે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર નાના નાના વિડીયો બનાવો. જે પણ તમારી પ્રોડક્ટ હોય, પ્રોડક્ટ રિલેટેડ શોર્ટ્સ વિડીયો બનાવો. તમે શોર્ટ્સ વિડીયો બનાવજો, એનાથી એન્ગેજમેન્ટ વધશે. નીચે તમારો કોન્ટેક્ટ નંબર આપજો, એનાથી પણ તમને લીડ જનરેટ થશે. તમારું જો બ્યુટી પાર્લર હોય તો ભાઈ તમારે જે તમે બ્યુટી પાર્લરનું વર્ક કરતા હોય એના રિલેટેડ વિડીયો બનાવો અને એ અપલોડ કરો. એવી જ રીતે તમારો જીમ હોય, તમારું જે પણ બિઝનેસ હોય ઓનલાઈન, તમારો ઓનલાઈન કોઈ ફ્લાવરનો બિઝનેસ હોય કે ભાઈ આપણે ઓનલાઈન ફ્લાવર સેલ કરીએ છીએ અથવા ઓનલાઈન બુક સેલ કરીએ છીએ, જે પણ બિઝનેસ હોય એ બિઝનેસ રિલેટેડ વિડીયો, શોર્ટ્સ વિડીયો 30 થી 40 સેકન્ડનો બનાવવાનો, અંદર તમારો બિઝનેસનો નંબર નાખવાનો. એનાથી તમને બિઝનેસમાં લીડ જનરેટ થશે. મારા ધ્યાનમાં ઘણા બધા એવા બિઝનેસ છે જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક થકી અત્યારે સારું એવું કમાણી કરે છે. તો પછી આપણે કેમ બાકી રહીએ? આપણે પણ આનો ટ્રાય બિલકુલ કરીએ. ચોથા નંબરે હું તમને કહીશ એ છે વોટ્સઅપનો બિઝનેસ અકાઉન્ટ તમે ક્રિએટ કરી દો. એની અંદર તમે કેટેલોગ તૈયાર કરો. એમાં તમારી બધી જ પ્રોડક્ટ તમારે વ્યવસ્થિત રીતે એડ કરવાની અને અંદર તમારે પ્રોડક્ટની પ્રાઇસ પણ લખવાની. જેનાથી શું થશે, લોકો તમને ફોન કરશે અથવા તો તમારો બિઝનેસ નંબર કોઈ ક્યાંકથી સેવ કરશે, ગૂગલ માય બિઝનેસ જસ્ટ ડાયલ અથવા તો ગમે ત્યાંથી સેવ કરશે તો એ તમારો બિઝનેસ અકાઉન્ટ હશે. તો એમાં તમારી બધી જ ડિટેલ દેખાશે, તમારી બધી જ પ્રોડક્ટ દેખાશે. સામેવાળા વ્યક્તિને એ વસ્તુ ખરીદી હશે તો ત્યાંથી ડાયરેક્ટ તમે પેમેન્ટ ગેટવે નાખ્યું હશે તો ત્યાંથી ખરીદી શકશે, અથવા તો એ તમને કોન્ટેક્ટ કરશે અને તમારી જોડેથી ફિઝિકલ અથવા તો કુરિયર થ્રુ મંગાવી શકે છે. તો વોટ્સઅપ માય બિઝનેસનો ઉપયોગ પણ કરવો આજે બિઝનેસમાં બહુ જરૂરી થઈ ગયું છે. અને તમારા બિઝનેસને પ્રમોટ કરવા માટે 5મી વસ્તુ હું તમને કહીશ એ છે કોલેબરેશન કરો. કોલેબરેશન કરો એટલે કે ભાઈ જો તમારી ખેતીવાડી રિલેટેડ કોઈ પ્રોડક્ટ હોય તો ખેતીવાડી રિલેટેડ ઘણી બધી બીજી પ્રોડક્ટ હોય છે. એ બીજી બધી પ્રોડક્ટવાળા વ્યક્તિઓ જોડે જઈને તમે પ્રમોશન કરાવી શકો છો. બંને એકબીજા કોલેબરેટ કરી શકો છો. અથવા તો તમારી બ્યુટી પ્રોડક્ટ હોય તો જે નાના મોટા ઇન્ફ્લુએન્સર હોય છે એ લોકો જોડે પૈસા આપીને એમને તમે તમારો જે પ્રોડક્ટ હોય છે પ્રમોશન કરાવી શકો છો. તમારો બિઝનેસ હોય, તમારું સપોઝ કે રિયલ એસ્ટેટનો બિઝનેસ હોય તો તમે તમારું જે રિયલ એસ્ટેટનું પોતાની પૂરી બિઝનેસની સ્કીમ હોય છે એનો એક પ્રમોશનલ વિડીયો બનાવીને તમે એની જોડે જે પણ સોશિયલ મીડિયાનો સ્ટાર હોય નાના મોટા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે તમારું કોલેબરેશન કરી શકો છો. આ બધી વસ્તુથી તમારા બિઝનેસની રીચ વધશે. રીચ વધશે તો કસ્ટમર તમારી જે બિઝનેસ છે બિઝનેસને જોશે
અને તમારા બિઝનેસ તરફ એટ્રેક્ટ થશે અને એટ ધ એન્ડ આપણા બિઝનેસ ગ્રોથ કરવાનો છે. તો બિઝનેસમાં આપણને થોડો બિઝનેસ મળશે. અને ભાઈ હા, આ બધી વસ્તુ તમે અપ્લાય કરશો તો રાતોરાત તમારો બિઝનેસ કંઈ ભાઈ રોકેટની જેમ વધી નહીં જાય. એટલે એવું ના વિચારતા કે ભાઈ હું આ બધું અત્યારે ચાલુ કરીને આપું તો કાલથી જ મારો બિઝનેસ વધી જશે. આ બધી જ વસ્તુઓ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, એટલે એનું પણ ધ્યાન રાખવાનું. અને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે હજી સુધી જો તમે તમારો બિઝનેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ના લાયા હોય તો ભાઈ આજે જ તમારો બિઝનેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાવી દો. ડિજિટલ માર્કેટિંગ ભવિષ્યમાં બહુ મોટું થશે અને એનાથી તમારો બિઝનેસની જે ગતિ વધશે ને એ તમે ઇમેજિન નહીં કરી હોય એટલી બિઝનેસની ગતિ ડિજિટલ માર્કેટ સોશિયલ મીડિયાથી વધી શકે. તો આ છે અમુક રીતો જેનાથી તમે તમારો બિઝનેસ સોશિયલ મીડિયા પર લઈ શકો છો અને તમે તમારો બિઝનેસ ગ્રોથ કરી શકો છો. ભાઈ આપણો બિઝનેસ ગ્રોથ કરવાનો છે, એની માટે હંમેશા લાગ્યા રહો. તો ભાઈ ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો પ્લીઝ હિટ ધ લાઇક બટન. અને હજુ પણ તમારા મનમાં કંઈક ડાઉટ હોય ઓનલાઈન બિઝનેસને લઈને તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ડેફિનેટલી આઈ ગીવ યુ બેસ્ટ આન્સર. અને હા ભાઈ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.